ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 50। शिवजीनो परिहास। ब्रह्मा बोल्या, हे नारद, ते पछी मुनिओ शिवजीनी आज्ञाथी विवाहનું બાકીનું કાર્ય કરવા લાગ્યા। શિવ પાર્વતીના મસ્તક ઉપર અભિષેક, ધ્રુવ દર્શન, હૃદય સ્પર્શ, સ્વસ્તિ વાંચન, શિવ દ્વારા પાર્વતીના શેથામાં સિંદૂર ભરવું, શિવ પાર્વતીને એક જગ્યાએ બેસાડીને સ્વસિંત વાંચન કરાવ્યું, પૂર્ણ પાત્ર તથા ગૌદાન, આચાર્ય પૂજન, 100 બ્રાહ્મણ સુવર્ણદાન વગેરે કરાવ્યું। આ સમયે અનેક પ્રકારના વાજાના મંગલ ધ્વનિ થવા લાગ્યા। ત્યારે બંને નગરની સ્ત્રીઓ પરમ ગૃહ્યના સ્થાન તરફ લઈ ગયા। તે સ્ત્રીઓ પરમ આદરથી લૌકિક આચાર કરવા લાગી। સર્વ તરફની આનંદોત્પાતક મહોત્સવ થઈ રહ્યો। પછી તે શિવા તથા શિવને લઈ મહાદિવ્ય વાસાલયમાં લઈ ગયા। ત્યાં જઈને સ્ત્રીઓ લૌકિક આચારને કરવા લાગ્યા। ત્યાર પછી તેમને પોતાના ઘરે લઈ આવ્યા। ત્યાં લોક મર્યાદા પ્રમાણે દોરા છોડવા વગેરે લૌકિક વિધિઓ કરવામાં આવી। તે સમયે શિવ પાર્વતીની શોભા જોવા જેવી હતી। ત્યારે ત્યાં સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, જાહ્નવી, અદિતિ, સચી, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા, તુલસી, સ્વાહા, રોહિણી, વસુંધરા, શતરૂપા, શમના વગેરે 16 દિવ્ય સ્ત્રીઓ આવીને વારંવાર હાસ્ય કરતા કહેવા લાગી। તેમાં પ્રથમ સરસ્વતી બોલી કે, હે ભગવાન શંકર, હવે તો આપ ચંદ્રમુખી પાર્વતીને પ્રાપ્ત કરી લીધા છે। તેના ચંદ્રમુખને જોઈ સંતપ્ત હૃદયને શીતલ કરો। લક્ષ્મીએ કહ્યું, હે દેવોના દેવ, હવે લજ્જાશેની સુંદર પાર્વતીને હવે હૃદયથી આલિંગો, એના વિરહના કષ્ટને સહન કરો। હવે તે મળી પછી લજ્જાશેની। સાવિત્રી કહેવા લાગી કે, હવે તો સતીને ભોજન કરાવીને જ ભોજન કરવું પડશે। સતીને કપૂર બ્રાશ યુક્ત તાંબુલ બનાવીને અર્પણ કરવું પડશે। જાહ્નવી બોલી કે, હે મહાદેવ, હવે તમારે પાર્વતીના સુંદર કેશપાશ ઓળવા છોડવા પડશે। સ્ત્રીઓ તેને જ પોતાનું સૌભાગ્ય સુખ ગણે છે। સચી કહેવા લાગી કે, હે સદાશિવ, જેને મેળવવાને માટે આપ વિલાપ કરતા, રાત દિવસ પસાર કરતા હતા, તેને હવે તો પોતાની છાતીએ શા માટે લગાડતા નથી? અરુંધતી કહેવા લાગી કે, આ સતી સુંદરીને મેં આપને આપી, તેને હવે આપ આનંદપૂર્વક રતિ સુખ આપો। અહલ્યા કહેવા લાગી કે, હે શંકર, આપ વૃદ્ધા અવસ્થાનો ત્યાગ કરો, યુવાની ધારણ કરો, જેની મેના પણ જાણે કે આપ પાર્વતીને આધીન છો। તુલસી કહેવા લાગી કે, આપે તો કામને ભસ્મ કરી નાખ્યો છે, પાર્વતીનો ત્યાગ કર્યો હતો, પછી તે પાર્વતીને આપ શા માટે પતિ બનો છો? સ્વાહાએ આશ્વાસન આપ્યું કે, હે સદાશિવ, સ્ત્રીઓના આમ કહેવાથી ગુસ્સે ન થાઓ। લગ્ન સમયે સ્ત્રીઓ હસી મજાક કરતી હોય છે। વસુંધરાએ મનાવતા શિવને કહ્યું કે, આપ ભાવને જ્ઞાતા છો, કામ પીડિત સ્ત્રીઓના જાણકાર છો। શતરૂપા કહેવા લાગી કે, કામ પીડિત સ્ત્રીઓ ભોગ વગર પ્રસન્ન થતી નથી, આપ પાર્વતીને રતિ પ્રદાન કરી પ્રસન્ન કરો। હે નારદ, શંકર આ પ્રમાણે સ્ત્રીઓના હાસ્ય વચનોને સાંભળીને કહેવા લાગ્યા કે, હે દેવીઓ, આપ નિર્લજ્જ વચનો કેમ કહી રહ્યા છો? ત્યારે બધી સ્ત્રીઓ શંકરના વચન સાંભળીને શરમાઈ ગઈ। કાષ્ટની પુતળી સમાન તે ચૂપચાપ થઈ ઊભી રહી। અધ્યાય 51। શિવ દ્વારા કામદેવને જીવનદાન। બ્રહ્મા બોલ્યા કે, હે નારદ, આ સમયે રતિ ભગવાન શંકર પાસે આવીને કહેવા લાગી, હે શંકર, આપ તો પાર્વતીના પતિ થયા, પરંતુ મારો પતિ તો આપે ભસ્મ કરી નાખ્યો। એ મને મારો પતિ પુનઃ આપીને મારા હૃદયના તાપને ઓછો કરો। આપના આ શુભ વિવાહમાં બધા જ પ્રસન્ન છે, હું જ કેવળ કેમ દુઃખી છું? એટલા માટે પ્રાર્થના કરું છું કે આ મંગલ સમયે મારા પતિને જીવિત કરો। હે નારદ, આ પ્રમાણે કહીને રતિ કામદેવની ભસ્મની પોટલી મહાદેવજી આગળ રાખીને પ્રાર્થના કરવા લાગી કે, હે નાથ, હે સ્વામી, મારું કલ્યાણ કરો। સાથે સાથે વિલાપ પણ કરવા લાગી। ત્યારે રતિનું રુદન સાંભળીને સરસ્વતી વગેરે બધી દેવાંગનાઓ રડવા લાગી અને શિવને પ્રાર્થના કરવા લાગી, હે દીનાનાથ, કામને અવશ્ય આપ જીવિત કરો, ત્યારે જ આપને રતિ વિવાહનું સુખ મળશે। આટલું સાંભળીને ભગવાન શંકર કૃપા દ્રષ્ટિ કરી ભસ્મની પોટલી તરફ જોયું। તે જ સમયે કામદેવ જીવિત થઈને બહાર નીકળ્યો। આ જોઈને
રતિને પરમ આનંદની પ્રાપ્તિ થઈ. કામદેવે સદાશિવને પ્રણામ કર્યા. પ્રસન્ન થઈને ભગવાન શંકર બોલ્યા, હું તમારા બંને ઉપર પ્રસન્ન છું. આટલું સાંભળીને કામદેવ બોલ્યા કે હે ભગવાન, જો આપ મારા પર પ્રસન્ન હો તો પહેલાં અમારા અપરાધની ક્ષમા કરો. આપના ભક્તો તરફ મને પ્રેમ હો અને આપના ચરણોમાં મારી ભક્તિ હો. બસ આટલું જ મારે જોઈએ છે. કામદેવના વચન સાંભળીને સદાશિવે કહ્યું, હે કામદેવ, હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે નિર્ભય થઈને વિચરણ કરો અને આ સમયે શ્રી વિષ્ણુની પાસે બહાર જઈને બેસો. હે નારદ, સાંભળીને જ્યારે બહાર આવ્યા ત્યારે દેવતાઓ એને જોઈને પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા, હે કામદેવ, તમે ધન્ય છો. સદાશિવે પ્રસન્ન થઈને તમને જીવિત કર્યા છે. આ પ્રમાણે કામદેવનું સન્માન કરી વિષ્ણુ વગેરે પોતપોતાના સ્થાને બેસી ગયા. ત્યાર પછી ભગવાન શંકરે પાર્વતીજીની સાથે બેસીને મિષ્ટાન ભોજન કર્યું. ત્યારે મેના અને હિમાલયથી આજ્ઞાને પ્રાપ્ત કરીને સદાશિવ ત્યાંથી જાનીવાસે ગયા. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને ઋષિ મુનિઓને પ્રણામ કર્યા. ઓમ નમઃ શિવાય.